की जय। अंधेश्वर महादेव की जय। आज रोज श्री अंध विद्यार्थी भुवन आ संस्था ने 80મું વર્ષ બેસે છે, એટલે કે 80મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। તો એને અનુસંધાને આજ રોજ આપણો આ જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમ કે લક્ષ્મણભાઈ બલદણિયા સાહેબ, ધીરુભાઈ જાहुलिया સાહેબ, દિલીપભાઈ ગજેરા સાહેબ, ધરમસિંહભાઈ મોટકા સાહેબ, બાબુભાઈ ગોધાણી સાહેબ, બાબુભાઈ સાહેરિયા સાહેબ, અશોકભાઈ નિમાવત સાહેબ, વિઠ્ઠલભાઈ સિરોયા સાહેબ તેમજ અન્ય મહેમાનમાં ગોપાલભાઈ વગાસિયા સાહેબ તેમજ આપણી સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એવા ઠુમર રૂદના પિતાશ્રી અને એના માતાશ્રી પધારેલ છે, સુભાષભાઈ અને મોનિકાબેન। તો એમનું આ સંસ્થા વતી હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું। તો હવે આપણે કાર્યક્રમનો દોર આગળ તપાવીએ। તો હું આપણી સંસ્થાના વિદ્યાર્થીઓને વિનંતી કરું કે તેઓ પ્રાર્થનાથી શુભ શરૂઆત કરે। खूब सरस विद्यार्थीओए सारामां सारी प्रार्थना आपने संभळावी। हवे जे मेहमानो आव्या छे एनुं आपणे स्वागत गीतथी स्वागत करशुं। तो विद्यार्थीओने विनंती के तेओ स्वागत गीत रजू करे।
સરસ. હવે આપણે જે મહેમાનો આવ્યા છે તો એમાં આપણો જે વિદ્યાર્થી છે ઠુમ્મર રૂદ, એમના પિતાશ્રીને વિનંતી સુભાષભાઈને કે તેઓ આગળ આવે અને એનું સન્માન કરવા માટે હું આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ ગણાત્રા સાહેબને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ અને શીલથી એમનું સન્માન કરે, અને એમના માતા શ્રી મોનિકાબેનને પણ વિનંતી કે તેઓ પણ આવે. ખૂબ ખૂબ આભાર. હવે હું આપણી સંસ્થાના પ્રિન્સિપાલ એવા મગન સાહેબ ભેસાણીયા, જેઓ અમારા બધાના માર્ગદર્શક છે અને એક એવું વ્યક્તિત્વ છે કે જે બધાને આમ તો કલ્પના લાગે, પણ મેં તો લાઈવ નિહાળ્યું છે કે જ્યારથી ટૂંકમાં આ સંસ્થામાં એ જોડાણા, નોકરી ઉપર આવ્યા, ત્યારથી હું એને ઓળખું છું. હું આવ નાનો હતો ત્યારથી આ સંસ્થામાં આવતો મારા દાદા હારે, ત્યારથી હું એને જોઉં છું કે એ વ્યક્તિત્વ એવું છે કે ગમે ત્યારે કોઈ પણ સંસ્થાનું હોય કે એનું પારિવારિક હોય, સુખ હોય કે દુઃખ હોય, પણ એની કોઈ દી એની મોઢાની રેખા બદલી નથી. અને બધાને ખબર છે, પણ આજે આ મને એવો એક અવસર મળે છે કે મારે એના વિશે બોલવું પડે કે પોતે જે સેલરી લે છે ને ભાઈ સરકાર પાસેથી, એમાંથી 50% સેલરી એ આ સંસ્થામાં બાળકો માટે વાપરે છે આજ વર્ષો છે. અને મારા 3 આ સંસ્થામાં મને એવા માર્ગદર્શક મળ્યા છે કે જે આ સંસ્થા માટે તો છે જ, પણ મારા પર્સનલ લાઈફમાં એનો બહુ મહત્વનો રોલ છે. એવા મગનભાઈ ભેસાણીયાને હું વિનંતી કરું કે તેઓ આ સંસ્થા વિશે માહિતગાર કરે. નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે આજે જે આપણે બધા એકત્રિત થયા છીએ તે આપણો એક મૂલ્યવાન જો કોઈ ઉત્સવ કે તહેવાર કહેવો હોય તો કહી શકાય કે આપણો સ્થાપના દિન. આજે 79 વર્ષ પૂર્ણ કરી અને 80મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, ત્યારે આપણે આપણા સર્વે અંધજનોના દાતા કહીએ કે ઈશ્વર કહીએ એવા મથુર બાપા ચોલેરાને કોટી કોટી વંદન. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે એમણે આ સંસ્થાની સ્થાપના કરી છે, પરંતુ કોઈ પણ કાર્ય કે કાર્યક્રમ એને દીપાવવા માટે અન્યનો પણ ઘણો બધો ફાળો હોય છે. તો આપણા આ કાર્યક્રમને માન આપીને અહીંયા પધારેલા મહેમાનો, અમારા મેનેજમેન્ટ ટ્રસ્ટી તો હોય જ અવશ્ય, અને અહીંનો સ્ટાફ પણ હાજર હોય, પણ એ ઉપરાંત આપણા સૌના વડીલ અને માર્ગદર્શક અને હિતેશુ એવા બલદાણિયા સાહેબ, ધીરુભાઈ જાહોલિયા સાહેબ, તેમજ દિલીપભાઈ ગજેરા, બાબુભાઈ ગોધાણી, ધરમસિંહભાઈ મોટકા, જયસુખભાઈ પાઘડા, અશોકભાઈ નિમાવત, બાબુભાઈ સાહેરિયા, અને તદુપરાંત આપણે ત્યાં એક વાલી તરીકે જેને અતૂટ લાગણી છે, માત્ર એમનો દીકરો અભ્યાસ કરે છે એટલું જ નહીં, પણ સંસ્થા પ્રત્યે એક અનેરો પ્રેમ છે. અવારનવાર નાસ્તાઓ, જમણવાર, એનાથી જે કંઈ બને એવી કાયમને માટે મદદ કરતા એવા સુભાષભાઈ અને રૂથના મમ્મી મોનિકાબેન, એ અવારનવાર આપણી સંસ્થાને કંઈ ને કંઈ પણ રૂપી ઉપયોગી થાય જ છે. એમને પણ આપણે આવકારીએ છીએ અને આમ તમામનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સંસ્થા વિશે તો આપણે ઘણી બધી સપ્તાહ દરમિયાન ચર્ચાઓ, માહિતીઓ આપી, પણ જો મહત્ત્વની વસ્તુ હોય
તો એ છે કે મથુર બાપાને આ વિચાર જે આવ્યો ને એ આજ આપણા માટે માત્ર એક સોનેરી વિચાર નહીં, પણ મથુર બાપાએ એમણે બે દિશા સૂચક એમણે વિચાર પ્રગટ કરેલો, એક દિવ્યાત્મક અને બીજો ભવ્યાત્મક. આ સંસ્થાને સ્થાપી અહીંયા અંધજનોને તાલીમ આપી, જ્ઞાન આપવું, ડિગ્રી અપાવી એ એમનો દિવ્યાત્મક વિચાર હતો. પણ એમને જ્ઞાન કે ડિગ્રી આપ્યા પછી એને પગભર કરવા, સમાજની અંદર સ્વમાનભેર જીવી શકે એ એમનો ભવ્યાત્મક વિચાર હતો. એટલે દિવ્યાત્મક અને ભવ્યાત્મક આ મથુર બાપાના વિચારને કારણે આપણે જે કંઈ ફાયલા ફૂલા છીએ અને આપણને સમાજમાં જે કાંઈ માન મોભો મળ્યો છે એ મથુર બાપાના ફાળે જાય છે. તો ફરી એકવાર મથુર બાપાને આપણે સૌ તાળીએથી નમન કરીએ અને વધાવીએ. અને અત્યારે જો વર્તમાનની વાત કરીએ તો આપણા ટ્રસ્ટી અને એક જેને કહેવાય સંસ્થાના પિતા તુલ્ય એવા શાંતિ સાહેબ ગણાત્રા સાહેબ કે જેમણે આપણા માટે ઘણું બધું કર્યું છે. ઘણી બધી વસ્તુ દેખાતી નથી હોતી, પણ આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે કોઈના કામથી નામ હોય, પણ આનું તો નામથી કામ થાય. એવા શાંતિભાઈ ગણાત્રા સાહેબને પણ હું એક વડીલ તરીકે અને સંસ્થાના એક મોભેદાર તરીકે એમને પણ કોટી કોટી વંદન કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે બધાના સાથ સહકાર અને સહયોગથી થાય. આપણે એમ કહીએ છીએ ને કે જે કાંઈ કરીએ તે કર્મ છે, જે કાંઈ કરીએ તે કર્મ, જે આપીએ તે અર્પણ, જે દઈએ તે દાન અને સર્વસ્વ આપી દઈએ તે સમર્પણ. એવો વિચાર મથુર બાપાએ આપ્યો છે. એમના ચીલે આપણે ચાલીને આપણા પછીના જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે, ભવિષ્યમાં આવવાના છે, એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને એમને જીવનમાં એક અનેરું સ્થાન મળે એવો આપણે સૌને મળીને પ્રયત્ન કરવાનો છે. હવે કાલની જ વાત કરું. કાલ અમે રાત્રે મેદાનમાં બેઠા હતા ત્યારે બલદાણિયા સાહેબે એક બહુ સરસ વાત કરી કે આ અશોકને આપણે રૂતને બધા ગાતા હતા જીગોની. તો બલદાણિયા સાહેબે એમ વાત કરી કે રૂત નાનામાં નાનો રૂત છે, પણ બલદાણિયા સાહેબનો વર્ષોનો સંગીતનો અનુભવ અને અત્યારે જે ક્લાસીસ ચલાવે છે 150 વિદ્યાર્થીને લઈને, એ અનુસંધાને એમ વાત કરી કે આ ભવિષ્યમાં આ રૂત છે ને એ 5-7 વર્ષ પછી એક સ્ટેજ કલાકાર મોટામાં મોટો બનવાનો છે. એટલે મેં પૂછ્યું, એનું કારણ શું, તમને એમાં એવું શું તત્વ લાગ્યું? કે કારણ તો હોય ને. તો મને કે પહેલી તો વસ્તુ એ કે એના કંઠમાં મધુરતા છે, બરાબર. બીજું કે રૂત જે ગાય છે એ સરળતા અને સહેજતાથી ગાય છે, અને આ વસ્તુ કુદરતી હોય છે. આપણે જેમ અશોક છે ઠાકોર, એ આજે સ્ટેજ કલાકાર બની ગયો, કંઈ સુધી સિટીઓમાં, અમદાવાદ અનેક સિટીઓમાં કાર્યક્રમ કરે છે. એમાં રૂત પણ ભવિષ્યનો સ્ટેજ કલાકાર થશે એવા લક્ષણો બલદાણિયા સાહેબ કે મને દેખાય છે. અને ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ માત્ર સ્ટેજ કલાકાર નહીં પણ સર્વે કળાઓમાં સંપૂર્ણ થાય અને સર્વાંગી વિકાસ થાય એવું આપણે ઈચ્છીએ, અને એ સિવાય તમામ વિદ્યાર્થીનો પણ સર્વાંગી વિકાસ થાય એવું આપણે ઈચ્છીએ. વધુ સમય ન લેતા હું એમ કહું કે આ સ્થાપના દિન નિમિત્તે તમામ અહીંયા એકત્રિત છે એ તમામનું હું સ્વાગત કરું છું. સંસ્થા વતી એમને આવકારું છું. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર મગન સાહેબ. મગન સાહેબ તો મગન સાહેબ છે, કારણ કે આજે એને હવે 2 વર્ષ રહ્યા છે સાહેબ આ સંસ્થામાં નિવૃત્ત થવાના, પણ
એ કે હજી મારે જવું નથી કે ખાલી નિવૃત્ત થાય છે. અને મેં એ જ કીધું, મેં કીધું કે સાહેબ તમને જવાય નહીં દે. અને સાહેબનું એવું છે કે એ જે આ સંસ્થામાં નોકરી કરે છે પણ એ પોતે પોતાની સંસ્થા સમજીને જ આમાં કામ કરે છે. અને આ જે છોકરાઓ છે સાહેબ, એ છોકરાઓને એ પોતાના જ સમજે છે. આજે ટૂથપેસ્ટ, બ્રશ, સાબુથી લઈ અને ટોટલી વસ્તુ, કારણ કે આમાં બધા વિદ્યાર્થીઓ છે એ બધા કેપેબલ નથી. એક બે વિદ્યાર્થીઓને બાદ કરતા બધા એકદમ નબળી પરિસ્થિતિમાંથી આવે છે. પણ એને એક બીડું ચડ્યું છે કે ભાઈ અહીંયા જે કાંઈ વિદ્યાર્થીઓ આવે અને જે કાંઈ મારે કરવું પડે હું એના માટે કરીશ. અને જૂના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાહેબ છે એ બધા આજે એ લોકો એમ કહે છે અહીંયા આવે ને ત્યારે કે અમે ભગવાનને જોયા નથી પણ અમે તો ભગવાનની હારે રહ્યા છીએ. અને એ ભગવાનનું નામ છે મગનભાઈ ભેસાણીયા. એટલે આવી એનું વ્યક્તિત્વ છે. તો હવે હું આપણા વિદ્યાર્થીઓને વિનંતી કરું કે જે એમની રચના છે, મગન સાહેબે જ આ સ્કૂલની રચના કરી છે, એના ગીત, શાળા ગીત. તો વિદ્યાર્થીને વિનંતી કે તેઓ શાળા ગીત આપણને સંભળાવે. ખૂબ સરસ સેવરા જિજ્ઞેશ. હવે હું વિનંતી કરું અમારા માર્ગદર્શક અને વડીલ મુરબ્બી જે આ સંસ્થાના સેકન્ડે પલે પલે આ સંસ્થાનો વિચાર કરે છે અને મહત્ત્વનો જેમણે રોલ અદા કર્યો છે એવા અમારા મુરબ્બી લક્ષ્મણભાઈ બલદાણિયા સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે.
દ્વારિકાધીશ કી જય. અત્રે ઉપસ્થિત અમારા મુરબ્બી વડીલ શ્રી શાંતિભાઈ સાહેબ, ડોડિયા સાહેબ, નગરપાલિકાના પધારેલા રાજકીય લેવલે ચૂંટાયેલા અત્યારના સભ્યશ્રીઓ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આમંત્રણ આપીને જે આવેલા છે એવા અમારા બધાય અમારા જોડીદાર મિત્રો કે જેણે સાચા હૃદયથી અમને સાથ અને સહકાર આપ્યો છે એ તમામ, તેમજ સુભાષભાઈ, એમના મિસિસ અને નાના નાના ભૂલકાઓ. આજે એક એવો અનેરો અવસર આવ્યો છે મારી રીતે કે એને હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. શાળાનો સ્થાપના દિન, આ શાળા કોઈ નાની સૂની વસ્તુ નથી. એક જીવન ઘડતરનો એક પાયો જેને સર્જ્યો હોય, અને અમે પણ આમાંથી જ ઊભા થયેલા છીએ. અને કુદરતની એવી પ્રેરણા છે કે અત્યારે અમે અમારા પગભર ઉપર ઊભા છીએ એટલું નહીં, પણ અમારું કુટુંબ અને આખો પરિવાર અમારા નામથી માત્ર ધન્યતા અનુભવે છે. આ જો કૃપા હોય તો અમારી આ શાળાની કૃપા છે. અમારા બાળકો ભણ્યા, એને ભણાવ્યા, જે કાંઈક થયું એ અમારા ભણતરને હિસાબે થયું છે. અમે તો આગળ આવ્યા, પણ અમારું કુટુંબ પણ આના હિસાબે આગળ આવ્યું. પણ આપણે એમ જોઈએ છીએ કે બાળકો જુવાન થાય પછી માતા પિતા એને પરણાવે ને બધા પોતપોતાની રીતે રહેવા મળે, અને 5-10 વર્ષ તો કેમ જીવનના વ્યા જાય કોઈને ખબર ના પડે. પણ એક સમય એવો આવ્યો કે મગનભાઈ મને બસની અંદર મળ્યા. હું મગનભાઈને ઓળખતો નહોતો, મગનભાઈ મને ઓળખતા નહોતા, કેમ કે હું નીકળી ગયો એને આજે આ શાળા મેં છોડી અને 55 વર્ષ થઈ ગયા મિત્રો. પછી બસમાં ભેગા થયા, મને વાત કરી, સાહેબ તમે ભણ્યા ક્યાં? એટલે મેં કીધું હું તો વિસાવદર ભણ્યો છું ભાઈ. તો કે હું વિસાવદરમાં શિક્ષક છું. મેં કીધું બહુ સારી વાત કહેવાય. મને કે તમે ક્યારે આવતા કેમ નથી? મેં કીધું બધા સાજા સારા છે, અને અમે તો ત્યારે વિદ્યાર્થી જીવનમાં હતા, અમારી પાસે નેતૃત્વની કોઈ આવડત એ સમયમાં નહોતી. અભ્યાસ સરસ મળ્યો, વિકાસ થયો, બધું થયું, પણ નેતૃત્વ કેમ કરવું એ અમને ત્યારે કંઈ શીખવવામાં આવ્યું નહોતું, અને એવી કોઈ જરૂરિયાત નહોતી. પણ ગણતર એવું મજબૂત કરેલું ને, પાયો એવો મજબૂત થયેલો કે માણસ ગમે ત્યાં પાછો જાય, ગમે ત્યાં જાય ને તોય કોઈ દિવસ પાછો ન પડે. એટલે મને કે તમે ક્યારેક આવો. એમાં અમારા સાહેબ જે હતા દાસભાઈ કરીને, એનું અવસાન થયું, અને એની પાછળ કોઈ ક્રિયા કે કાંઈ કરે એવું કોઈ હતું નહીં. એટલે મને એમ થયું કે આ આપણી ફરજ કહેવાય. આપણા સાહેબની પાછળ કોઈ નથી, પણ આપણે તો છીએ જ ને. આપણું ઘડતર એણે કર્યું છે, તો એના દીકરા ગણો કે જે ગણો એ આપણી જવાબદારીમાં આવે. અને જવાબદારીને હિસાબે પછી હું અહીં સ્કૂલમાં આવ્યો, અને સાહેબના એક કર્મની દ્રષ્ટિએ ગણો કે જે રીતે એની પાછળની જે કંઈ ક્રિયાવિધિ હતી એને ભોજન સમારંભમાં ફેરવી અને બાળકોને ભોજન કરાવ્યું સાહેબના પાછળ, અને એ રીતે શાળાનો કોન્ટેક્ટ થયો. પણ શાળાની જ્યારે પરિસ્થિતિ મેં જ્યારે જોઈ ત્યારે મને એમ થયું કે ખરેખર હવે અહીંયા આપણી જરૂર છે. અત્યાર સુધી જરૂર નહોતી, પણ હવે માંદી પડી હોય ને એવું લાગે છે. એટલે માની સેવા કરવી દીકરાઓની ફરજ છે. એટલે મેં નક્કી કર્યું ત્યારથી મનોમન કે હવે ગમે એમ થાય, પણ હવે આપણે આ સંસ્થામાં આપણે યોગદાન હવે આપવાની આપણી ફરજ ઓટલે આવીને ઊભી છે. એટલે પછી હું સ્કૂલમાં આવવાનું મેં ચાલુ કર્યું, અને એમાં પહેલો જ મોકો એવો મળ્યો કે મારા શાંતિભાઈ સાહેબનો કોન્ટેક્ટ થયો. અને એમનો સ્વભાવ, એમની કામ કરાવવાની, કામ કરવાની જે રીત છે ને એનાથી હું બહુ પ્રભાવિત થયો. એટલે મને એમ થયું કે જો આવા માણસો ખરેખર હોય તો એની સાથે કામ કરાય અને ખૂબ બહુ મજા આવે. અને મને એને કીધું કે તમે તારે આવો, તમારી સંસ્થા છે અને તમારે કરવાનું છે, તમને કોઈ ટ્રસ્ટી આડો પગ કરે ત્યારે હું બેઠો છું. મને કહે, મેં કીધું બસ તો અમારે એ જ જોઈએ. તમે જે અમારું ટ્રસ્ટ છે નો ડાઉટ, પણ અત્યારે આમ જો જોઈએ ને તો ખરેખર પાંગળું છે. કાર્યશીલ તરીકે એક પાયાનો પથ્થર જો હોય, માણસ કે ને કે મથુર બાપા મૂકીને ગયા, પણ બાપની પાછળ દીકરાઓ જો દારૂડિયા થાય
અને બધું વેડફી નાખે. એમાં મારી સંસ્થાની એક વખત એવી અધોગતિ આવી ગયેલી કે સંસ્થા આખી બંધ થઈ જાય એવી પરિસ્થિતિમાં આવી ગઈ. પણ એ સંસ્થાની જવાબદારી ટ્રસ્ટ ભલે પાંગળું રહ્યું, પણ અમારા શાંતિભાઈ સાહેબ છે ને અતિ જાગૃત છે. અને એણે કીધું કે તમે આવો, તમે નહીં તમારી સાથેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ભેગા કરો, એવો એને વિચાર મને આપ્યો. અને એ અમે કાર્ય શરૂ કર્યું. અને મિત્રો, એ 5 વર્ષની અંદર સ્કૂલની સિકલ બદલાઈ ગઈ. અને શાંતિભાઈ સાહેબ એટલે બીજા ટ્રસ્ટીઓ અહીં ક્યારેય કોઈ આવતા નથી એમ કહીએ ને તોય ના નહીં. પ્રમુખ છે, બધું છે, પણ કોઈ ક્યારેય અમારી અંશાળાની મુલાકાતે આવતો નથી. પણ શાંતિભાઈને રાતના 12 વાગે ફોન કરો ને તો શાંતિભાઈ સ્કૂલમાં હાજર થાય છે. આ એક જ માણસની પ્રેરણાથી મને એમ થયું કે નહીં, ભલે ગમે એમ, પણ હજી આમાં કાંઈક પ્રાણ પૂરવાની જરૂર છે. અને એમાં પ્રાણ હજી ટકેલો છે. અને જો એ હોય તો અમારા શાંતિભાઈ દ્વારા જ ટકેલો છે. બાકી કોઈ ટ્રસ્ટીઓ ખાસ કોઈ આવતા નથી અને કોઈ ધ્યાન પણ જોઈએ દેતા નથી. પણ શાંતિભાઈનો સહયોગ એવો છે, કોઈક આપે કે ના આપે, હું બેઠો છું, તમે ચિંતા મને કે કરતા નહીં, તમારું કામ ક્યાંય હું નહીં અટકવા દઉં. એટલે એના ઉત્સાહ અને એના ધગસથી મને એવી પ્રેરણા મળી કે નહીં, આમાં કામ કરવામાં કાંઈ વાંધો નથી. અને એ કામ અમે ઉપાડી લીધું. અને અત્યારે જે ઉપસ્થિત જે મિત્રો 10-15 જે અમે છીએ બધા, એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અમારા, એણે એવો સહકાર આપ્યો કે મને કામ કરવાની મજા આવી. કામ તો ફરજ પડે, માણસને કરવું જ પડતું હોય છે, ગમે એવું હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, લગ્ન આવ્યો હોય ને પૈસા ન હોય તો તમારે પ્રસંગ તો ઉકેલવો જ પડે. અને એ ઉકેલવાનો જ હતો. પણ એમાં જે મજા આવે ને એ બહુ અનેરી હોય છે. ખરેખર જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અમને જે સહકાર આપ્યો છે, જાહોલિયાએ, પછી અમારા મગનભાઈનો તો કોઈ પ્રશ્ન જ નથી. એમાં મગનભાઈ તો અમારો પ્રાણ છે આ શાળાની અંદર. હા, ક્યારેય પણ તમે જુઓ ને તો હું એને લગભગ અઠવાડિયામાં 2-3 વાર તો ફોન કરું જ છું. અમારો કાયમી નિયમિત ફોન હોય જ. કેમ કે મગનભાઈને શાળામાં કાંઈ તકલીફ છે, હું પ્રોબ્લેમ થયો, હું નહીં, નાનામાં નાની ઝીણામાં ઝીણી વસ્તુ હું અઠવાડિયામાં 2-3 વાર ફોન કરીને મેળવી જ લઉં. અને એ કાંઈ જરૂરી હોય, એનાથી પતતું હોય ત્યાં સુધી પતાવી દે. અને પતે એવું ના હોય ત્યારે શાંતિભાઈ સાહેબને કહે. અને એમાંય કાંઈ ઘટતું હોય તો મને રજૂઆત કરે કે ભાઈ આવું છે અને તમે પ્રમુખને જરાક સમજાવો, તો અમે સમજાવી દઈએ પછી. પણ શાંતિભાઈનો સહકાર હોય અને અમે બધા ભેગા મળી અને પ્રમુખને સમજાવી દઈએ. અને શાંતિભાઈ કીધું ગમે એ દુનિયાનો કદાચ વડોપ્રધાન હોય તો આપણે સમજાવી દેવી એવી શક્તિ છે આપણા. એટલે આ બધી ઈશ્વરની કૃપા છે મિત્રો. આ બધું થવું કરવું, માણસ કર્મ ભલે કરતો હોય પણ એની પાછળ ઈશ્વરનો કોઈ સંકેત હોય અને એને પરિણામે જ આ બધું કામ થતું હોય છે. આપણે તો એક માત્ર નિમિત્ત છીએ. પણ ઈશ્વરે જે આપણને એક આ ડોર આપ્યો છે, આ કામ કરવાની એક પદ્ધતિ આપી, કામ કરવાની એક તક મળી, એ બદલ અત્રે હું શાંતિભાઈ સાહેબ, મારા સાથી મિત્રો અને બધાને, અને ભવિષ્યમાં હું વિચારું છું કે આ શાળા ભલે મગનભાઈ થોડાક સમય પછી નિવૃત્ત થાય, પણ આ શાળાનો પાયો જે છે હંમેશા માટે ટકી રહે. અને એમાં અમારા શાંતિભાઈ સાહેબ અમને કાયમ માટે સાથ અને સહકાર આપતા જ રહેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ. જેમ કે આ 5 વર્ષના એના કાર્ય પદ્ધતિથી મેં જોયું છે ને, તો મને એમાં લાગ્યું કે નહીં, આ માણસ કદાચ જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સંસ્થાનો સાથ નહીં છોડે. અને એ અમને હંમેશા મદદરૂપ થતા જ રહેશે. અમારે એની બહુ જરૂર છે. અને ભગવાન એને કાયમ માટે આવા ને આવા સાજા નરવા અને તંદુરસ્ત રાખે કે જેથી અમારા એકબીજાનો સહવાસ કાયમ માટે ટકી રહે. બીજી વાત એ છે કે આજે આ જે શાળાના સ્થાપના નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ અને આવા સરસ મજાના કાર્યક્રમો આપણે અહીં થતા રહે. અને આમંત્રિત મહેમાનો જે પણ અમારા માટે એક હાર્દિક લાગણી રાખીને અહીં પધાર્યા છે, અહીંયા સ્થાનિક લેવલના, એ બધા પણ પોતાની સ્નેહ દ્રષ્ટિ અમારા પર હંમેશા વરસાવે, શાળાની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને કાયમ માટે શાળા વધુ ને વધુ શક્તિશાળી સુવિધાપ્રદ. અમારા જમાનામાં મિત્રો આવી કોઈ સુવિધાઓ નહોતી,
પણ છતાંય અમારું ઘડતર છે ને બહુ ઊંચા પ્રકારનું થયેલું, એમાં કોઈ નો ડાઉટ. કેમ કે ગમે ત્યાં જઈએ છીએ અમે કામ કરવા માટે, ક્લાસમાં હોય, સ્કૂલમાં હોય કે સ્કૂલની ઓફિસોમાં અમારો હંમેશા પ્રભાવ રહ્યો છે. અને એ પ્રભાવનું કારણ અમારું ઘડતર છે. જો ભણ્યા ગણ્યા ના હોત તો અમે આ સ્થિતિ પર આવ્યા પણ ન હોત. પણ છતાંય એક સરસ રીતે કામ કરી અને જીવનને સારી રીતે વ્યતીત કર્યું. આજે મારા 70 વર્ષ પૂરા થઈ ગયા છે, છતાં પણ હું બધી રીતે સક્ષમ હોઉં, આર્થિક એટલું જ નહીં, શારીરિક કે તમામ રીતે. તો એ આ શાળાને હું આભારી છું. અને હંમેશા માટે આપ સૌનો સાથ સહકાર મળતો રહે. હર હંમેશ આપણે આ રીતે બધા તંદુરસ્તીમય બની અને સાથે સાથે આવા પ્રસંગો ઉજવતા રહીએ. અને તમામ વિસાવદરના સ્થાનિક લોકો, વિસાવદરનો સમાજ છે એ અમારી કાયમ ભેગો રહ્યો છે, કાયમ ભેગો રહે અને અમારા ઉપર અમી દ્રષ્ટિ રાખે એવી અભ્યર્થના સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ બલદાણિયા સાહેબ એમણે જે વાત કરી તો હું એમાં થોડુંક ઉમેરી દઉં કે અત્યારે આમ જોવો તો બધા ભૂતપૂર્વ જેટલા વિદ્યાર્થીઓ છે, એટલે કે વડીલો, મારે તો વડીલો કહેવાય, પણ આપણે એને ઓળખીએ છીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે. હમણાં જે આપણે નેક્સ્ટ જે કાર્યક્રમ કર્યો આ સંસ્થા માટે શ્રીમદ ભાગવત સપ્તાહનો, તો એમાંય આપણે ઘણા આપણા વિદ્યાર્થીઓ આવ્યા હતા ને એનો બધાનો સાથ સહકાર તો છે જ, પણ આજે પ્રસંગોપાધી આવી શક્યા નથી સાહેબ. એટલે આ લોકોએ એની ટૂંકમાં જે કહેવાય ને કે સંસ્થા પ્રત્યેની જે લાગણી અને એક ઋણ અદા કર્યું છે. તો ફરી પાછું હું આ સંસ્થા વતી એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અત્યારે જે સંસ્થામાં જેના માર્ગદર્શન હેઠળ આખું કાર્ય થઈ રહ્યું છે એવા 3 વ્યક્તિઓ છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કહી શકાય એવા, મગનભાઈ ભેસાણીયા, લક્ષ્મણભાઈ બલદાણિયા સાહેબ અને અમારા ફાયર નેતા એવા શાંતિભાઈ ગણાત્રા સાહેબ, જેઓ આ સંસ્થા માટે તો પલે પલ વિચારે છે, પણ અમારા જેવા જે યુવાનો છે એને માર્ગદર્શન પૂરું પાડે છે. અને આ બધા જો મગનભાઈ છે તો મગનભાઈ હારે તો મારે વર્ષોથી નાતો છે. હું અહીંયા નાનો હતો ત્યારથી આવતો, એટલે એને હું પરિચિત છું એને પૂરેપૂરો, અને એ મારાથી પરિચિત છે. પણ બલદાણિયા સાહેબ અને શાંતિભાઈ ગણાત્રા સાહેબ, એ બેને અમારે પારિવારિક સંબંધો તો છે જ, મારા ફાધરને દાદાને બધાને હતા, પણ હું લાઈવ કોન્ટેક્ટમાં નહોતો એમનો. પણ આ સંસ્થાએ મને ભેગા કરાવ્યા છે. એટલે મને જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ હજી તો મારી નાની ઉંમર છે, હજી મારે ઘણું બધું આગળ કરવાનું છે. પણ મને અત્યારે જે માર્ગદર્શન પૂરું પાડે છે, રાતે 12 વાગે હોય કે બપોરના 12 વાગે હોય, શાંતિભાઈ ગણાત્રા સાહેબને હું ફોન કરું, મગનભાઈને કરું કે બલદાણિયા સાહેબને કરું, મને એનું રિઝલ્ટ મળે, પરિણામ મળે અને એ સોલ્યુશન જ હોય. એવા અમારા વડીલોને હું સતત નમન કરું છું. અને આવું જ માર્ગદર્શન અમને આપતા રહે. અને એક પંક્તિથી હું સાહેબને અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી, અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી, પણ અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે. એટલે કોઈ એવું વિચારતું હોય કે મારે આ વ્યક્તિની જરૂર નથી, આ વસ્તુની જરૂર નથી, તો આ દુનિયામાં એ માણસ નકામો કહેવાય. એક એક વસ્તુની અને એક એક વ્યક્તિની જરૂર પડે છે. પથ્થર હોય ને તો પથ્થર આપણે રોડ ઉપર જતા હોય બાઇક લઈને અને વચ્ચે પથ્થર હોય તો એ નડે છે. પણ ગમે ત્યારે આપણે કોઈ એવો ઢાળ આવે અને ઉપર ચડવાનું હોય અને બ્રેક ફેલ થઈ ગઈ હોય અને બીજા મિત્રો કોઈ પણ કદાચ આપણને ટેકો દેવા માટે આવે તો પથ્થર ત્યાં પડ્યો હોય તો એ પથ્થર કામ આવે છે આપણને ટાયર નીચે રાખવા માટે. એવી જ રીતના માર્ગદર્શક છે ને એ જરૂરી છે. ગુરુ ઘણા બધા પ્રકારના હોય. આપણે માનીએ છીએ કે ભણાવે, આપણને શિક્ષક ભણાવતો એને ગુરુ માનીએ, આપણી માં છે એને ગુરુ માનીએ. પછી આપણે આધ્યાત્મિક રીતના ભગવાનને ભજવા હોય તો એને આપણે એક ગુરુ ધારીએ છીએ. પણ માર્ગદર્શક અને અનુભવ છે ને એ મોટો ગુરુ છે આપણો. અને માર્ગદર્શક તો આ બધાથી જે મોટું છે ને તો અનુભવ અને માર્ગદર્શક જે આ તમારો મહત્વનો હોય. અર્જુનના આપણને બધાને ખબર છે કૃષ્ણ માર્ગદર્શક હતા. એવી રીતના ઘણા બધા ઉદાહરણો છે કે એના જે ગુરુ હતા એ કોણ હતા. તો એવી જ રીતના અમે આ 3 વ્યક્તિઓને અત્યારે અમારા એના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા ચલાવીએ છીએ. અને આ છોકરાઓ પગભર થાય અને આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના અને સાહેબને હું વિનંતી કરું
શાંતિભાઈ ગણાત્રા સાહેબને કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. બોલો દ્વારકાધીશ કી. કારણ કે એના વગર બધું નકામું છે. પેલું એનું જ નામ લેવું પડે, કારણ કે આપણો અંદરનો જે શ્વાસ છે ને એની કૃપાથી ચાલે છે. આજનો આપણો જે દિવ્ય પ્રસંગ, આ દિવ્ય પ્રસંગ એટલે આપણી આ સંસ્થાનો સ્થાપના દિન. 1 માર્ચ 1946 એ દિવસે આ સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થાના સ્થાપનાની અંદરના દિવસે આજના દિવસે જે અહીં ઉપસ્થિત છે એમાં આજે તો હું તમામના નામ લેવાનો છું, કારણ કે મને એની પ્રત્યે બહુ માન થઈ ગયું છે. બધા હાજર રહે છે, ઉપયોગી થાય છે, માર્ગદર્શન આપે છે અને આર્થિક અને શારીરિક સહાય પણ આપે છે. એટલે એવા અમારા આ સંસ્થાના સંચાલક શ્રી સિદ્ધાર્થભાઈ મેનેજર તરીકે કામ કરે છે, સતત પ્રવૃત્તિ છે. એક મોટી બાબત કહી દઉં, ગયા જાન્યુઆરી મહિનાની 1 તારીખ 24 જાન્યુઆરી 1 તારીખથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. આજની તારીખ સુધીમાં એને 1 રૂપિયાનો પગાર નથી લીધો. આ સેવા કરવી હેલી નથી, પણ મફત કરવી તો એના કરતા અઘરી છે. હે, આ કદાચ પૈસા લઈને કે પગાર લઈને સેવા કરતા હોય ને તોય હેલું નથી, પણ મફત કરવી તો બહુ અઘરું છે ભાઈ. હે, એવી જ રીતે અમારા મગનભાઈ આપણે એને પ્રિન્સિપાલ તરીકે સ્વીકાર્યા છે, મનથી ને દિલથી. એવા પ્રિન્સિપાલ, આમ તો મેં આજે એને ઘણી બધી ઉપાધિઓ છે કે એ કવિ છે, શિક્ષક છે, હાસ્ય કલાકાર છે, સારા વક્તા છે, પણ આજે એક એને હું વધારાની ઉપાધિ આપું છું. તમે યાદ રાખજો કે અમારો નરસિંહ મહેતા છે. કારણ કે કુલપતિ થવાય, વીસી ઉપકુલપતિ થવાય, પ્રોફેસર થવાય, PhD થવાય, પણ તમારી કાયમ નામના રહે ને એવી એક સેલિબ્રિટી થવું એ હેલું નથી. એ હેલું નથી. ભણી શકે, ડિગ્રી મેળવી શકે, પૈસા પાત્ર થઈ શકાય, પણ જે આખી 500-600 વર્ષ પછી તમને યાદ કરે ને એ સેલિબ્રિટી પ્રાપ્ત કરવા માટે અતિશય ઈશ્વરની કૃપા અને સખત મહેનત હોવી જોઈએ. નરસિંહ મહેતાએ એનો પુત્ર મરી ગયો એટલે અંદર એનો આત્મા વલો હતો, તો ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરતા હતા, પણ એણે જાહેર એવું કર્યું કે ભલી થઈ ભાંગી જંજાળ, સુખ છે વત્સુ શ્રી ગોપાલ. અમારા મગનભાઈ એના ધર્મપત્ની ગુજરી ગયા, એકદમ દુઃખમાં હતા, પણ એણે એને સુખમાં પરિવર્તન કરી નાખ્યું અને પોતાનું જીવન આ સંસ્થાને અર્પણ કરી દીધું. એટલે હું એને નરસિંહ મહેતાની પદવી આપું છું આજથી. અને એને નાના કે વિસાવદરના નરસિંહ મહેતા કેવા આવે છે. એવી જ રીતે લક્ષ્મણભાઈ બલદાણિયા, એ આમ ચીટીઓ જ ભરે, બીજું કાંઈ ન કરે, ચીટીઓ ભરે. આપણે હુતા હોય ને એટલે કે એ શાંતિભાઈ ઉઠો એમ ન કે, સીધો ચીટીઓ ભરે, આવડે બેઠા થઈ જાય. શું છે લક્ષ્મણભાઈ, જાગો અને મોર થાવ, આ કામ કરો. મને પ્રવૃત્ત કરનાર લક્ષ્મણભાઈ છે, અતિશય પ્રવૃત્ત કરનાર લક્ષ્મણભાઈ છે. મારી સેવાકીય વૃત્તિ હતી પણ એને પ્રવૃત્તિમાં ફેરવનારા ભાઈ છે લક્ષ્મણભાઈ. એણે આ સંસ્થાની અંદર દાખલ થયા અને મારી એની મુલાકાત થઈ ત્યારે આ જે સંસ્થા મેં, હવે મારી એક નાની એવી વાત કહી દઉં કે આ સંસ્થાની અંદર હું જોડાણો એટલે આપણી એક જૂની કહેવત છે કે બળતું ઘર કૃષ્ણાળ પર. કોઈ સંભાળવા તૈયાર નહોતું, કોઈને આ સંસ્થા સંભાળવી નહોતી. હું કામે કે સંસ્થા ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ. આ બહુ દિલની વાત કરું છું. આ ભૈકુભાઈ અમારા એના સાક્ષી છે, અમારા જૂના કર્મચારી છે અને સતત આ સંસ્થા સાથે જોડાયેલા છે અને સતત સેવાકીય પ્રવૃત્તિની અંદર ભાગ લે છે. હવે આ સંસ્થા સંભાળી ત્યારે મયુર સાહેબ અમને કોઈ એક ઝેરોક્સ બાકી નહોતું કરી દેતું. આપણે એમ કહીએ કે આ 4 નકલ છે એની ઝેરોક્સ કરાવી છે, જરા કરાવી આવો તો કે તો લાવો તો 2 રૂપિયા. કે કેમ? અહીંયા આપણે ક્યાંય આજુબાજુ ખાતું નથી તો કે નહીં કોઈ બાકી નથી દેતું.
આ સ્થિતિની અંદર સંસ્થા જયશ્રીબેન અહીંના ગૃહ માતા હતા, એને અમારે એક ટ્રસ્ટી સાથે વાંધો પડી ગયો એટલે એ આવવાનું બંધ કરી દીધું. છોકરાઓ ભૂખ્યા રહીએ અને આમાં મને ટ્રસ્ટી બનાવી સીધી આ સ્કૂલ આપી દીધી, આ સંસ્થા આપી દીધી કે આ તમારે સંભાળવાનું. હું અહીંયા આવ્યો ને એટલે હું એકદમ ચક્કર ખાઈ ગયો કે આ 15-20 વિદ્યાર્થીઓ જે છે એને સવારમાં નવરાવા ધોરાવા, ચા નાસ્તો બપોરે જમાડવું, રાત્રે જમાડવું, એને અભ્યાસ માટે મોકલવા આવવા, કોઈ હાજુ માંદવું, કોઈ આગ અકસ્માત, કેટલી બધી જવાબદારી. આ કંઈ નાની સોની જવાબદારી છે? આપણા ઘરના 5 સભ્યો હોય ને તો પણ આપણે 5 દિવસ બહાર જઈ નથી શકતા, તાત્કાલિક પાછું આવવું પડે છે, ઘરે હું સ્થિતિ હશે. તો આ તો આવી સ્થિતિની અંદર આવા બાળકો સાથે મારો પનારો પીડ્યો. પણ ઈશ્વર છે ને હવનો, મને ઈશ્વરે આ જવાબદારી સોંપી છે તો કાંઈક તો એનો સંકેત હશે જ, કાંઈક તો મારા માટે એણે વિચાર્યું જ હોય તો જ મને જવાબદારી સોંપે. બરાબર છે? અમારી પાસે 1 રૂપિયાની સિલિક નહીં, માથે 50-60 હજાર રૂપિયાનું કરજ. એ દરમિયાન મને એક મારો મિત્ર છે દિનુભાઈ કાનાબાર કરીને, અને એ આફ્રિકામાં. હવે એ આફ્રિકાની અંદર એક અમારા લોહાણા ભાઈ જતા, એની સાથે સંપર્ક થયો અને એણે કીધું કે મારે કાંઈક થોડુંક દાન ભારતમાં કરવું છે, તો વિસાવદરમાં કરો. તો વિસાવદરમાં કોણ? એટલે મેં એને કહી રાખ્યું હતું કંઈક ત્યાંથી આફ્રિકાથી થાય તો ભાઈ મને મદદ કરજે. એટલે એણે આપણી સંસ્થાનું નામ દીધું કે અંસાડા. એટલે મારી એની સાથે મુલાકાત થઈ ટેલિફોનિક. મેં એને વિનંતી કરી કે મેં કીધું ભાઈ અમારી સંસ્થા બહુ ઊંચી, બહુ સારી અને સારા વિચારો ધરાવતી સંસ્થા છે, અમારા ટ્રસ્ટીઓ પણ બધા સારા હતા છે, પણ હવે અમારી સ્થિતિ આવી નબળી છે, જો તમે અમને આર્થિક સહાય આપો તો અમે થોડાક પગભર થાય. એણે $1000 ત્યાંથી મોકલ્યા. ત્યારે 66 રૂપિયા $1 ભાવ હતો, 66,000 રૂપિયા સીધા અમારા ખાતામાં આવ્યા અહીંયા. અને અમે તો ઠેકડા મીંડા મારો ઓલા વાંદરાને કેળું દઈને કેમ ઠેકડા મારે. કારણ કે એક જો એક કહેવત છે ને કે ડૂબતાને તણખલું હોતી પકડી લે, એમ અમે તો એ પકડી લીધું અને તરત જ મીંડા બધું મોદી ખાનું વસાયું, આ ત્યાં ઢીકડું બોરડું બધું શરૂ કરી દીધું, જમણવાર બમણવાર. અને એ પછી બધાય ધીમે ધીમે દાનનો સ્ત્રોત ચાલુ થયો અને અમારી સંસ્થા કાંઈક થોડીક હાલતી ચાલતી થઈ, જે પથારીમાં પડી હતી હાલતી ચાલતી થઈ. એ પછી અમને જયશ્રીબેન નિવૃત્ત થઈ ગયા. આ જો એક માનસિકતા કહું છું, કોઈના ટીકા નથી કરતો, આ વાસ્તવિક હકીકતથી આપને બયાન કરું છું કે એની સ્થિતિ આ બધા એક માનસિક સ્થિતિ કેવી હોય છે કે કોઈ પણ જે સંસ્થાની અંદર કામ કરતું હોય ને એ પોતે વહી જાય એટલે સંસ્થા બંધ થઈ જવી જોઈએ. એટલે એનો કહેવાનો અર્થ એવો થાય છે કે હું હતું તો ચાલુ હતું. આ જે માનસિકતા છે ને એ અતિશય ખતરનાક માનસિકતા છે. એટલે એને પણ એમ થઈ ગયું કે હું નીકળી જાઉં છું એટલે બંધ થઈ જવી જોઈએ. એ પછી તુષારભાઈ આવ્યા, એને બહુ સારી કામગીરી કરી 2-3 વર્ષોથી. પછી એની પણ માનસિકતા એવી થઈ ગઈ કે આપણે નીકળી જઈએ એટલે બંધ થઈ જાવ. પણ આજે મને આ જે 3 જણા મળ્યા છે ને, સિદ્ધાર્થભાઈ, મગનભાઈ અને બલદાણિયા સાહેબ, એ 3 એમ કે આ તો વર્ષો સુધી, જ્યાં સુધી અંધ વિદ્યાર્થીઓ છે આ જગતમાં ત્યાં સુધી આ સંસ્થા ચાલુ રહેવી જોઈએ. અને આવી માનસિકતાને હું સેલ્યુટ મારું છું, સેલ્યુટ. એટલે એવી જ રીતે અહીંયા મયુર સાહેબ જે છે એ પણ અવારનવાર સંસ્થામાં આવે છે. મગનભાઈ સાથેના એના અંગત પરિચય છે, એ કાંઈક સાથે ક્લાસમેટ હતા અને એવી રીતે ઘણી બધી વિગતો છે. એવી જ રીતે અહીં આપણે ઉપસ્થિત છે ધીરુભાઈ સાહેબ, દિલીપભાઈ ગજેરા સાહેબ, ધરમસિંહભાઈ, બાબુભાઈ ગોધાણી, બાબુભાઈ, અશોકભાઈ નિમાવત, વિઠ્ઠલભાઈ શિરોયા, જયસુખભાઈ બાગડાળ, ગોપાલભાઈ વગાસિયા, આ તમામને હું ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું, દિલથી આવકારું છું. અને તમે આ સંસ્થા સાથે કાયમ જોડાયેલા રહેજો. તમે નહીં તો પછી તમારા કુટુંબીઓને પણ આ સંસ્થા સાથે જોડાયેલી રાખજો. કારણ કે મને એક અનુભવ છે એટલે હું તમને જોડાયેલા રહેવાનું કહું છું કે આ સંસ્થા મેં શરૂઆતમાં જોડાણો ને ત્યારે મારે 25-50 હજાર વાપરવા હોય તો વિચાર કરવો પડતો. આજે મારે 5 લાખ વાપરવા પડે તો વિચાર કરવો પડતો નથી. આ ઈશ્વરની કૃપા છે. આપણે નથી કહેતા કે ઈશ્વર દે ને તો છપ્પર ફાડીને દે, કોઈની પાસે હું માગું. સેવા કરો, તમને ઈશ્વર ખુદ દેવા આવશે, હાથોહાથ દઈ જાય કે આલે આ તારે ઘટે શું તો કે 10 લાખ, તો આ 20 લાખ રાખે એટલે 10 લાખ સ્પેર પડી તારે મને યાદ ન કરવો પડે. આ ઈશ્વર છો જે માનતા હોય ને ખબર હોય. ડેઈલી મારી એક નિયમ છે કે
ભોળાનાથની શિવલિંગ ઉપર અભિષેક કરવો અને પછી જ નાસ્તો કરવો. આ એક શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી જ દરેક કામ થાય છે. તો એમ અહીં ઉપસ્થિત આ તમામ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અમારા ભાઈઓ, એવી જ રીતે અહીં આપણે આજે આ રૂપ છે ને, બહુ નાનો છે છોકરો, ગાયક છે, અને લક્ષ્મણભાઈએ તો એના વિશે ખૂબ ભવિષ્ય બાંધ્યું છે. એવી જ રીતે એના મમ્મી પપ્પા સુભાષભાઈ અને એ આવ્યા છે, એમને પણ હું આવકારું છું. મયુર સાહેબ અમારે અહીંયા છે, એને પણ આવકારું છું. અને ખાસ એક વાત કહેવાની કે આજે 79 વર્ષ પૂરા થઈને 80નું વર્ષ બેઠું છે, ત્યારે આ દિવ્ય પ્રસંગ, હું એને શુભ પ્રસંગ નથી કહેતો, કારણ કે આપણે એવું નથી ઈચ્છતા કે આ સંસ્થા હજારો વર્ષ સુધી ચાલુ રહે. સંસ્થા કન્વર્ટ થઈ શકે છે. આપણે કોઈ ભવિષ્યમાં કોઈ અંત ન હોય એવી જ પ્રભુને પ્રાર્થના કરીએ. પણ કદાચ આ સંસ્થા ચાલુ ન રહી શકે તો આપણે એને બીજી બાબતમાં કન્વર્ટ કરશું. અપંગો માટે અહીંયા સ્થાન આપશું. પછી કોઈ મંદબુદ્ધિના હોય એને પણ સ્થાન આપો. પણ મારી જીવું છું ત્યાં સુધી સેવા કરવાની મનોમન એક સંકલ્પ છે, એક નક્કી કરેલી આ વાત છે. એટલે હું સતત સેવા કરીશ. આપણે ખાસ એક કહેવાનું શું છે કે અમારા જે ભાઈ મહેન્દ્રભાઈ ઉર્ફે ભૈગુ, આજે હું એક વખત એને યાદ કરતા ભૂલી ગયો હતો, એટલે હું એની માફી માગું છું. પણ આજે એ વસ્તુને હું પૂર્ણ કરવા માંગુ કે ભૈગુભાઈ ન હોય ને તો આ સંસ્થા અડધી ચાલુ ન હોય. આ અડધો સંસ્થાના ભાગીદાર છે. આ સંસ્થા ચાલે ને, કલર કરવો હોય તો હાથે પીછો જ મારતા હોય, મેં જોયા છે. હા મહિનો લઈને વાળતા હોય, બેલા ફેરવવાના હોય તો ખંભે બેલા લઈને ફેરવતા હોય. અને સતત એ અહીંયા રાજકોટથી અહીંયા આવે છે. અહીં કંઈ વિસાવદરમાં રહીને અહીંયા ટાઈમ પાસ કરવા નથી આવતા. રાજકોટ રહે છે અને અહીંયા આવે છે અને સતત સેવાકીય પ્રવૃત્તિ કરે. અને મારા તો વખાણ જ કરી રાખે, પણ મેં કીધું પ્રભુના વખાણ કરો મારાને. એ કે તમે છો એટલે અમને બહુ મજા આવે છે, તમે છો એટલે અમને બહુ મજા આવે છે. એટલે સતત આ સંસ્થાની સાથે જોડાયેલા તમામને હું ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન આપું છું, આવકારું છું. અને આવી જ રીતે આ બધી સેવા પ્રવૃત્તિમાં અંદર ભાગ લ્યો. એક અમારો આ ભાઈ ઓલો હિતેશ, આ હિતેશને કેમ ભૂલી જવાય? હિતેન્દ્ર પણ એ તો હિતેન્દ્ર એક અત્યારે મુખ્યમંત્રી હતા, હિતેન્દ્ર દેસાઈ. એ એના જેવો આ એક બીજો આવ્યો છે અહીંયા, હિતેન્દ્ર દેસાઈ. આ હિતેન્દ્ર છે ને ભાઈ, એ તો મોટો ટેકનોક્રેટ છે. હો બોલું છું, એવો છે મોટો અને એ બધી ભમાથી બાલા ઉભા કરે. હો એ તમારે આ બધા સાધનો વસાવવામાં એનો સિંહ ફાળો છે. હે એટલે હું આ તો મારો દીકરા સમાન છે, એટલે હું ખૂબ એને આવકારું છું. તું આના પ્રવૃત્તિ કરતો રહે અને સતત આ સંસ્થાના વિદ્યાર્થીઓમાં સંગીતનું જ્ઞાન ફેલાય અને સંગીતની અંદર બધા જ એકદમ સક્ષમ બને. અને હું કહું છું ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં પણ ડંકો વગાડે એવા વિદ્યાર્થીઓ અહીંથી ઉત્પન્ન થઈ અને જાય અને પોતાની સેલિબ્રિટી તરીકે પ્રસિદ્ધતા મેળવે, એવી હોતી હું પ્રભુને પ્રાર્થના કરું છું. આજે એક છેલ્લી વાત કહીને મારી વાતને હું વિરામ આપું છું કે છેલ્લે આપણે આ સંસ્થાએ ઘણા વર્ષો પહેલાં હરિદાસ ઓધવજી હરિબાપા એણે એક સપ્તાહ કરી છે, પણ સફળતા પૂરતી નહોતી મળી. અમને પણ ડર હતો. આજ ખેલે ભાઈ સિદ્ધાર્થભાઈ, ભરતભાઈ, પછી આપણા લક્ષ્મણભાઈ અને મગનભાઈ કે આમ ઈચ્છા છે. અને અમારા ટ્રસ્ટી તો અમને ડરાવતા હતા. જો એ કે અંદર માથા કૂટતા ને બાજ છે ને લાકડી ઉઠશે ને તમે આ રવા દો ને આ ક્યાં કરી, તમે આ ક્યાં કરી. એટલે મેં કીધું જે કરી હવે પડ્યા એવા દેવા હે, બાકી કરવું જ તો પાકું. અને અમે કર્યું ને ભવ્ય સફળતા મળી. એ એમાં આ 3-4 જણા અને અમારા વિદ્યાર્થીઓ આ બધાનો સિંહ ફાળો છે. અંદર કેવી સરસ સપ્તાહ થઈ. શરૂઆતના 1 કે 2 દિવસ સિવાય ભરચક ભરાઈ જતું હતું. આ આખું ગ્રાઉન્ડ ભરચક ભરાઈ જતું હતું. અને અમને ભગવાનની પ્રેરણાથી અમારા વક્તા પણ એવા જ મળ્યા, શાસ્ત્રીજી. હમણાં એનો જામનગરથી ફોન મારી માથે આવ્યો હતો. અને હા, એટલે એ સતત સંપર્કમાં રહીએ છે મારા. એને પણ ફેરવા અમે બધી આ રૂપલ આવ્યા ગયા, સત્તાધાર ગયા, અહીંયા ભક્તિરામ બાપુની ત્યાં અહીંયા આપણા આનંદગીરી બાપુ પાસે, મુનિ બાપુ પાસે,
બધી લઈ ગયા, ફર્યા હર્યા, બહુ મજા આવી એને પણ. અને એ પણ આપણા સંપર્કમાં કાયમ રહે. અને આપણે કાંઈ પણ ધાર્મિક કાર્ય કરવું હશે તો પણ એ પણ ઉપયોગી. પછી આ સપ્તાહની અંદર અમને એવું કહેવામાં આવ્યું હતું કે આ સપ્તાહમાં જો કાંઈ માથાકૂટ થાય તો શાંતિભાઈ તમારી અંગત જવાબદારી રહે. અને મેં કીધું કે કાંઈ પણ થાય તો શારીરિક, આર્થિક અને માનસિક સંપૂર્ણ જવાબદારી મારી છે ભાઈ. અને મને આ ત્રણ માથે વિશ્વાસ હતો ને એણે એ કામ પૂરું કરી દીધું. હવે છેલ્લે આ સફળતા પછી એક જોજો, ટીકા નથી કરવી, મારે આજ બધું સાચું જ કહી દેવું છે, સાચું જ બોલવું છે, કોઈના બાપની શરમ નથી રાખવી. કે હમણાં છેલ્લા આ સફળતા મળી, આટલો પૈસો આવ્યો. બીજું એક કેશુભાઈ કરીને ઉનાવાળા છે, એણે સતત અહીંયા મહેનત કરીને અમારી ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગઈ છે. અને કદાચ આ માર્ચ મહિનાના 10 દિવસની અંદર આ ગ્રાન્ટ આવી જાય એટલે આ સંસ્થા સદ્ધર થઈ જાય. અને એક તમને એક ખાતરી આપી દઉં છું, અંધ વિદ્યાર્થી ભુવન છે ને હું જલારામ બાપાનો શિષ્ય કહેવાઓ, એના પરિવારમાંથી જ કહેવાઓ. અને રામચંદ્ર, અમારા રામચંદ્ર શ્રેષ્ઠ દેવતા છે, અમે રઘુવંશી કહેવાય. એની સાક્ષી એવું કે મેં 1 રૂપિયો ક્યાંય લીધો નથી અત્યાર સુધીમાં. એ પછી નગરપાલિકા હોય, એ પછી કોલેજ હોય, એ પછી અમારું આ છાપું ચલાવું છું એ સંસ્થા હોય, કે આજે અંધ વિદ્યાર્થી ભુવનની સંસ્થા હોય, કોઈ એમ કે 1 રૂપિયો એટલે ખાલી હું આ સંસ્થા છોડી ન દઉં. અહીંયા જ હું કેરોસીન છાંટીને ભડભડ બળી જાઉં. કારણ કે પવિત્રતા છે ને એ બધું બોલવા પ્રેરે છે, પ્રમાણિકતા ને પવિત્રતા છે ને એ બોલવા પ્રેરે. એટલે આમાં અમને હોતી ઓબ્સ્ટેકલ આવતા હોય, વિઘ્નો આવતા હોય, બમ્પ નથી આવતા. આપણે ધ્યાન ન હોય તો બમ્પ ઠેકી જાય તો આપણે બધા ઉલડીને પડીએ મોટરમાં. એટલે અમને બમ્પ તો આવતા જ હોય. પણ હવે અમે એવા થોડાક મજબૂત થઈ ગયા છીએ કે અમે બધા એના પ્રૂફ થઈ ગયા, એટલે અમે એના સોલ્યુશન કાઢી દઈએ. એટલે આજે ઘણી બધી દિલની વાતો થઈ, આપણે આ સંસ્થા વિશેની વાતો થઈ, અને આપણે ભવિષ્યની અંદર પણ વધુ પ્રગતિ નહીં પણ સુખ સુવિધા, આ ભાઈઓ જે અંધજનો છે, પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ છે, બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એની સુવિધામાં સતત વધારો થાય, એને આ રહેવાનું ગમે, એને અહીંયા શિક્ષણ પ્રાપ્ત થાય, એ પગભર થવાની પ્રેરણા મળે, અને પગભર થાય અને એનું જીવન જે આ સમાજની મેઇન સ્ટ્રીમની અંદર ભળી જાય, એવી પ્રાર્થના, પ્રભુને પ્રાર્થના સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબે જે વાત કરી એનાથી હજી આમાં ઘણા બધા એવા હશે કે ખાલી ઔપચારિક આમ શાંતિભાઈ ગણાત્રા છે અને પોતે રાજકીય છે, આ સંસ્થાના પ્રમુખ છે, પણ મેં એને બહુ નજીકથી જોયા છે. જે અત્યારે જે બોલ્યા ને જે શબ્દો, એ ખરેખર આમ તમે જોવો ને તો જે બોલ્યા ને એ જ છે. મેં લાઈવ જોયું છે. એને ડીએસપીને કહી દીધું છે ને પીએસઆઈને કહી દીધું છે ને પીઆઈને કહી દીધું. મેં લાઈવ જોયેલું છે. અને ગમે અહીંયા ગામમાં એક કેસ બન્યો હતો, મેં લાઈવ જોયો છે. આમ પોતે એની જાતને દાદો સમજતો હતો, એને કહી દીધું હતું કે ભાઈ માપે, અને એ બેસી ગયો હતો. એટલે બધી રીતના ટૂંકમાં સાહેબ છે એ પોતે જે એને પવિત્રતાની વાત કરી કે 1 રૂપિયો લીધો નથી, એમાં પણ એ અગ્રેસર છે. અને બધી રીતના ટૂંકમાં આપણને સંસ્થાને સપોર્ટ કરે છે. એટલે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ને આવી જ રીતના અમારું માર્ગદર્શન કરતા રહ્યો એવી ભગવાનને પ્રાર્થના કરી. અને આપણી વચ્ચે નગર પંચાયત હાઈસ્કૂલના શિક્ષક અને આપણા સ્નેહી અને હર હંમેશ આપણી સંસ્થામાં કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે અડીખમ ઊભા રહેતા હોય છે એવા મયુરભાઈ ઉંધાર સાહેબનું હું આ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. અને એમનું સ્વાગત, પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું શાંતિભાઈ ગણાત્રા સાહેબને વિનંતી કરું કે તેમનું સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ. હંમેશા આપણે એવું માનતા હોઈએ છીએ કે ભાઈ હમણાં આગળ વાત કરી સાહેબેન, બધાય જરૂર બધાની પડે છે. અને કોઈ પણ વ્યક્તિ હોય એમાંથી કાંઈક ને કંઈક શીખવા મળે. ભલે અમારી ઉંમર નાની છે પણ એ અમારા ગુરુ તુલ્ય છે. એમનામાંથી ને અમે ઘણું બધું શીખીએ છીએ, એને જોઈને અને એમની સાથે રહીને.
એવી જ રીતના એના વિદ્યાર્થીઓ છે. એમ અમારો સાથી અને અમારો મિત્ર હિતેન્દ્ર ભંખોડિયા, એમનામાંથી ને મને ઘણું બધું શીખવા મળે છે. અને ગમે ત્યારે એવું કાંઈ હોય ત્યારે એ આપણને સલાહ સૂચન આપે છે અને એમાંથી પણ કાંઈ શીખીએ છીએ. પછી અહીંયા જે કાંઈ છે તો આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી વિઠ્ઠલ બાપા છે, જ્યાં અદ્ભુત સેવા સાહેબ આપે છે. નિવૃત્ત થયા પછી અને અહીંયા આખો આમ ટૂંકમાં માહોલ એવો બનાવી દીધો છે એણે કે એ 1-2 દિવસ રજા ઉપર જાય ને તો અહીંયા અમને ગમે નહીં, વિદ્યાર્થીઓને ન ગમે. એટલે કાંઈક ને કાંઈક કોઈકમાંથી આપણે કાંઈક ને કાંઈક શીખતા હોઈએ છીએ. એવી જ રીતના હું મયુરભાઈ ઉંધારને વિનંતી કરું કે તેઓ આપણને આ કાર્યક્રમને અનુલક્ષીને આપણને એમનું વક્તવ્ય આપે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આજનો પરમ પવિત્ર દિવસ એટલે વિસાવદરની મધ્યમાં આવેલ સૌથી જૂની સંસ્થા અંધ વિદ્યાર્થી ભુવનનો સ્થાપના દિવસ. 80મા વર્ષમાં આપણી આ સંસ્થા પ્રવેશી. આજે 80મું વર્ષ શરૂ થયું. હા, 79 વર્ષ પૂરા કરી અને 80મા વર્ષમાં પ્રવેશ કરે. આ સંસ્થા મથુર બાપા ચોલેરા દ્વારા સ્થાપિત. એમણે એક નાનું એવું બીજ વાવ્યું અને 80 વર્ષમાં આ વટવૃક્ષ બની ગયું. આ વટવૃક્ષની શીતળ છાયામાં અત્યારે ઉપસ્થિત એવા આ સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિભાઈ ગણાત્રા સાહેબ, સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી મારા પરમ મિત્ર એવા મગનભાઈ પેસાણીયા, બલદાણિયા સાહેબ, સંસ્થાના સંચાલક સિદ્ધાર્થભાઈ, આપ સર્વે વડીલો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તત્કાલીન વિદ્યાર્થીઓ અને સંગીત શિક્ષક શ્રી હિતેશભાઈ અને વિદ્યાર્થીઓના જે વાલી પધાર્યા છે એ બધાને હું હૃદયપૂર્વક આવકારું છું, યાદ કરું છું. આજનો આ દિવસ એટલા માટે રળિયામણો છે કે મને શાંતિભાઈના 2-4 શબ્દો તો આમ મગજની અંદર ખૂંચી ગયા. એણે 2-3 વાતો એવી કરી કે એ જ્યારે આ સંચાલને એ અઘરું છે કે કોઈ પણ આ સંસ્થાને મેં જોઈ છે, ચડતી પડતી બધું મેં જોયું છે. કારણ કે મારે આ વિસાવદરમાં 23 વર્ષ થયા. હું મગનભાઈ સાથે જ આવ્યા. એટલે 23 વર્ષમાં સંસ્થા હતી જ એ ધીમેક થઈને નીચે પડી ગઈ અને પાછી ઝીલી લીધી. ઝીલી લેવી એ બહુ કપરું કામ છે અને જ્યારે પડતી સંસ્થા હોય ને ત્યારે એને કોઈ લેવા તૈયાર ન હોય અને ત્યારે જે લે પણ એ વ્યક્તિને સોંપવામાં આવી કે એને હાંક મારીને ફરી પાછી સંસ્થાને બેઠી કરી દીધી. એ હાંક છે ને બહુ મહત્ત્વની બાબત છે. એમણે એક વાત કરી કે શાંતિભાઈને ભગવાને પસંદ કરેલા હશે એવું એ માને છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક પાત્ર છે અને પાત્ર છે અર્જુનજી. ભગવાનને પોતાના મુખેથી ગીતાનો રસાસ્વાદ કરાવવો હતો આ સંસારને, પણ એવું કોઈ પાત્ર તો હોવું જોઈએ ને. એટલા માટે એમણે અર્જુનજીને પસંદ કર્યા. કારણ કે એમની પાસે સ્થિત પ્રજ્ઞતા હતી કે હું ગીતાજી કહું પણ એ ગીતાજીને પી કોણ શકે. પહેલાં તો એ સામાન્ય માનવની જેમ માનવ હતા, પડી જાય છે, ટૂંકમાં થાકી જાય છે ને હરેરી જાય છે. પછી એમને એકદમ શાંત પાડી દે છે, સ્થિત પ્રજ્ઞ બનાવી દે છે અને પછી એની અંદર ગીતાજીનું આખું ગાન કરે છે અને એ યોદ્ધા બની અને પોતાના જ પરિવારની સાથે એ નીડર બનીને લડે છે અને એમાં જીત મેળવે છે. શાંતિભાઈએ બસ આવું જ કંઈક કર્યું. જ્યારે આવું કામ કરવાનું થાય ત્યારે નાના મોટી આવી અગવડતાઓ આવે, પણ એમાં બલદાણિયા સાહેબ, સિદ્ધાર્થભાઈ, મગનભાઈ, કોઈકે ઉપમા આપી સિદ્ધાર્થભાઈએ કે નહીં શાંતિભાઈએ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. જરૂર ભગવાને એ યોગ્ય માત્રામાં જ ગોઠવેલું હોય. કારણ કે આ સંસ્થા મારી કે તમારી કે શાંતિભાઈની કે આ કોઈને લઈને તો જવાનું નથી જ. આ સંસ્થા તો વિદ્યાર્થીઓ માટે છે. પછી બીજી એક વિચાર એમણે એ કહ્યો કે આ સંસ્થામાં વિદ્યાર્થીઓ વિકલાંગમાં એને પ્રજ્ઞાચક્ષુ રહે જ નહીં એવી આપણે પ્રાર્થના કરીએ. લગભગ આજથી
દોઢેક વર્ષ પહેલાં મેં એક લેખ વાંચ્યો હતો ચિત્રલેખામાં કે અમેરિકાના કોઈ એક વૈજ્ઞાનિકે દ્રષ્ટિહીનો માટેની એક સંશોધન કર્યું છે અને એ સંશોધનમાં પડદાની શોધ ચાલુ છે. લગભગ 2030 સુધીમાં એવું એ કહે છે કે કોઈ આકસ્મિક વિકલાંગ બની જાય તો, પ્રજ્ઞાચક્ષુ બની જાય તો ભલે, બાકી પડદાનું ઓપરેશન થાય અને નવો પડદો બનાવવામાં આવશે અને લગભગ આ દુનિયામાં કોઈ પ્રજ્ઞાચક્ષુ રહે નહીં. આવું એક સંશોધન ચાલી રહ્યું છે. આપણે બધા એવું માનીએ કે આ સંશોધન સત્વરે પૂર્ણ થાય અને આ દુનિયામાં સૌને દ્રષ્ટિ મળી રહે. પાછો એને વિકલ્પ આપ્યો, જો એટલે કદાચ એને ભગવાને બોલાવ્યા હોય કે જે હોય તે, એને પાછો વિકલ્પ આપ્યો કે જો પ્રજ્ઞાચક્ષુ નહીં રહીએ તો હું આ સંસ્થા બંધ કરી દેવાની? ના. તો પણ કોઈક વિકલાંગ હશે, કોઈને હાથ પગની તકલીફ હશે, ખોટખાપણવાળા હશે, એમને આપણે રાખીશું. એમનો એક ભાવ મને ગમ્યો કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ સંસ્થાને હું સમર્પિત રહું, આ સંસ્થામાં હું કંઈક કરી છૂટું અને પછી મરું ને તો લોકો કંઈક મારું જીવવું છે સફળ થઈ જાય અને લોકો મને યાદ કરે. એ એવા કામથી યાદ કરે કે મેં નાનું એવું કંઈક પ્રદાન સમાજ માટે કર્યું. ખૂબ મોટી ભાવના છે એમની, ખૂબ મોટી ભાવના છે. પછી એને એક મને છે ને નાની નાની બાબતો હું જોઉં છું. એને ખિસકોલીને યાદ કરી કે જ્યારે સેતુ બનતો હતો સીતા મૈયાને લેવા માટે, રામ દ્વારા રામ સેતુ તૈયાર થતો હતો, ત્યારે વાંદરાઓ પોતપોતાનું પ્રદાન આપતા હતા. એમાં નાનકડી એવી ખિસકોલી છે, એ પણ પોતાનું પ્રદાન આપતી હતી. હનુમાનજી મહારાજને આ વસ્તુ ગમતી નહોતી. બરાબર, ગર્વ કિયો સોય ન હાયરો. બરાબર, હનુમાનજી મહારાજ વારંવાર એને સમજાવે કે તું સાઈડમાં વહી જા, તું આ બરાબર નથી કરતો. કે તું શું કરે છે? તો કે હું આ ભગવાનનું એક ભગીરથ કાર્ય હાલે છે તો મને એમ થયું કે હું મારું કંઈક પ્રદાન આપું. કે તું સાઈડમાં વહી જા, અમને નડે છે, જો અમારા પગ નીચે તું આવી ગઈ ને તો તારું તો પૂરું જ થઈ જવાનું છે. વારંવાર વિનંતી કરે છે, પણ ખિસકોલી છે એ સમુદ્રની અંદર જાય, થોડું ઘણું પલળે, પૂંછડું પલાળી અને પછી રેતીમાં આળોટીને ફરી પાછા સેતુ ઉપર જઈને પોતાની રજોટી ખંખેરી લે. આમ કરતાં કરતાં હનુમાનજી મહારાજને એમની પર ગુસ્સો આવે છે. એ ભગવાનનું જ કામ કરતી હતી, પોતે કામ કરતા હતા એ જ, અને ગુસ્સો આવે છે ને હનુમાનજી મહારાજ છે એ ખિસકોલીને પકડી અને ખૂબ ગુસ્સામાં આમ ઘા કરે છે. હવે હનુમાનજી મહારાજના હાથમાંથી છૂટેલી ખિસકોલી એ ભગવાન શ્રી રામ જે સેતુનું બંધનું જે કામ હાલતું હતું એ સમુદ્રના સેતુ પર કિનારા ઉપર બેઠા હતા, રામ લક્ષ્મણ બે, એમના ખોળામાં પડે છે. જન્મ અને મૃત્યુ એ ઈશ્વરના હાથમાં છે. મારવા માટે નિર્માણ માણસ કરી શકતો નથી. ભગવાનના ખોળામાં જઈને પડે છે ને ભગવાન જોવે છે તો એ તો બેભાન થઈ ગઈ, મૂર્છિત થઈ ગઈ હતી. એટલે ભગવાને પહેલાં તો એની પર હાથથી પંપાડે છે ને, અને પછી જ્યારે એને ફરી પાછા એની અંદર હોશ આવે છે ત્યારે ખિસકોલીને પૂછે છે કે તારી આ દશા કોણે કરી? તો કે મારી દશા તો એક બીજા વાનર હતા કપિરાજ, એમણે કરેલી છે. તો કે કાં? તો કે એમાં મારો જ વાંક હતો. આવડું મોટું ભગીરથ કાર્ય હાલતું હતું, વારંવાર વચ્ચેથી આવું તો એને બીક હતી કે આવી જશે, તો એ મારામાં જ એને ધ્યાન રાખવું પડતું હતું. મને એને 1-2 વાર ચેતવણી આપી પણ હું સમજી નહીં, અને પછી એમને ગુસ્સો આવ્યો અને એક ગુસ્સાનો ભોગ હું બની ગઈ. તો કે એવું થયું? તો કે હા. તો કે હનુમાનજી મહારાજને બોલાવો. હનુમાનજી મહારાજ તમે આ કામ કર્યું? તો કે ભગવાન આવડું મોટું કામ હાલે છે, આપણે સત્વરે પૂર્ણ કરવું હતું અને આ વાત મને ગમી નહીં, એટલે મારાથી આ કામ થઈ ગયું છે, મને ક્ષમા કરો. તો કે ક્ષમા કરવાનો અધિકારી હું છું જ નહીં. ખિસકોલીને કહે છે કે હવે તું કે મારે આને શું કરવું? એટલે ખિસકોલી કહે છે કે જો ભગવાન હું કહું એમ જ તમે કરશો? તો કે હા. તો કે હનુમાનજી મહારાજના તમારા ચરણ પાસે બેસાડો અને એના માથા ઉપર તમે હાથ મૂકો. હનુમાનજી મહારાજની આંખમાંથી આંસુ પડી જાય છે, રામના ચરણમાં બેસી જાય છે અને ભગવાન શ્રી રામ એના માથા ઉપર હાથ મૂકે છે અને પછી પૂછે છે કે તે આવું કેમ કર્યું? એને તો તારી આ દશા કરી તો પણ. એ કે જો હું ભગવાનને મેળવવા માટે મને ખબર નહોતી કે ભગવાન ક્યાં હશે, ભગવાન કોણ હશે. ભગવાન માટે તો હું આ બધું કાર્ય કરતી હતી, અને જો એણે મને ઘા ન કર્યો હોત તો આજે તમારા ચરણ સુધી હું ન પહોંચી જાત. તમારા ખોડામાં મને સ્થાન મળ્યું, આનાથી મોટું કામ કયું હોય? અને એ માત્ર ને માત્ર હનુમાનજી મહારાજને આભારી છે. મારો કહેવાનો મતલબ એ કે આવડું મોટું કામ છે એમાં ભૈલુભાઈને યાદ કર્યા. એમને હું નજીકથી ઓળખું છું કે આ સંસ્થામાં જ્યારે જ્યારે અને એને જે કહ્યું બધા જ આમ શબ્દો છે ને એમ આપણે તરત આમ દ્રષ્ટિગોચર થઈ જાય, નજર સમક્ષ આવી જાય. બધું જ મેં જોયું છે, વાર્તા પણ જોયા છે,
બરાબર, સંડાસ બાથરૂમ સાફ કરતા જોયા છે, નાના નાના બાળકો હોય ને એમને નવડાવતા જોયા છે, બરાબર. આ બધી નાની નાની પ્રવૃત્તિઓ, મોટા કામમાં તો ભાઈ હવ ભાગીદારી લે હે ને, પણ આ નાનું નાનું કામ કરવું ને બહુ મોટું કામ છે. અને એમને પણ આ તકે યાદ કર્યા, એમની બહુ મોટી સેવા છે સંસ્થામાં. આપણે બધા ભેગા થઈ અને આ સંસ્થા છે એ જેમ અત્યારે ઝગમગાટ કરે છે, આવી નાની નાની પ્રવૃત્તિઓ કરતા રહીએ. જો એક મને બહુ મેસેજ મગનભાઈનો, એ જોકે મેસેજ એ મને એ પહેલાં મળી ગયો હતો. વિસાવદર એક વોટ્સઅપ ગ્રુપ હાલે છે વિસાવદરમાં, એમાં એક મેસેજ મને મળ્યો હતો લગભગ 15-20 દિવસ પહેલાં, કે અંતશાળાના બાળકો દ્વારા એક ધૂન મંડળ ચાલુ થયું છે. બસ આવી એક પ્રવૃત્તિ કરીએ તો એક પ્રવૃત્તિ દ્વારા આપણને થોડીક સહાય મળતી રહી. સીધું જ માગવું નથી, પણ થોડોક પરિશ્રમ કરીને આપણે થોડુંક લેવું છે તો સંસ્થા છે એ કાયમી શાશ્વત ટકી રહી. પછી મગનભાઈનો ફોન આવ્યો કે સાહેબ કે કોકનું મરણ થઈ ગયું, તો મને કે સાહેબ જરાક એને જાણ કરો ને, કે આપણે પણ આ સંસ્થા માટે થોડુંક કરીએ, અને ધૂન મંડળ એક ચાલુ કર્યું છે. એ એક પ્રવૃત્તિ લક્ષ્મણ બાપા, પછી શાંતિભાઈ ગણાત્રા સાહેબ, સિદ્ધાર્થભાઈ અને મગનભાઈની વિચારધારાથી એક શરૂ થઈ છે. તો એક ભગવાનના નામ પણ લેવાય છે, અને નાની મોટી એવી પ્રવૃત્તિ થાય અને સંસ્થાને નાનું મોટું યોગદાન મળતું રહે. આ બહુ મોટું કામ છે, બરાબર. એટલે એમાં આપણે આટલા બેઠા છે, ઝાઝા હાથ રડિયા, હમણાં બધા થોડું થોડું પ્રદાન કરીએ, સગા સંબંધી સ્નેહોમાં વાત કરીએ, કોઈનું અવસાન થાય કે કોઈ સારો પ્રસંગ હોય તો ભાઈ નાનું એવું એક આપણે આવું એક આયોજન કરીએ તો આ સંસ્થાને થોડું થોડું પ્રદાન મળતું રહે. નાના મોટું સૌ પ્રદાન કરી અને આ સંસ્થા છે એ અડીખમ ઊભી છે, ઊભી રહેશે, અને શાશ્વત માટે આ સંસ્થાને કશું જ થવાનું નથી, આવું મને દેખાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ઉંધાર સાહેબનો. અને આપણો જે આ કાર્યક્રમ છે એમાં હું બહારથી પધારેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી કોઈને કંઈ બે શબ્દ બોલવા હોય, વક્તવ્ય આપવું હોય. ધીરુભાઈ ચાહોલિયા, એમ નો હાલે, બે શબ્દો. અલે આ બલદાણિયા સાહેબનો એનો આગ્રહ છે. હૃદયના ભાવ જે છે ને એનું જ મહત્વ છે. બોલીએ કે ના બોલીએ એનાથી કંઈ ફેર નથી પડતો. પણ આપણે વિઠ્ઠલભાઈ અને ધીરુભાઈ, જયસુખભાઈ, આ બધાનો જે અમારી સાથે જે હૃદયનો તંતુ જોડાયેલો છે ને એનું જ મોટું મહત્વ છે. અને એની સાથે એક નાનકડી જાહેરાત કરું છું કે આપણે બર્થડે પાર્ટી હોય તો ગિફ્ટ આપતા હોઈએ છીએ. હવે અમારી સંસ્થામાં અત્યારે તો બધી પ્રકારની એવી શાંતિભાઈ સાહેબે સુવિધા કરી આપી છે કે કાંઈ અમને એમ નથી લાગતું કે અમારે કંઈ ઘટે છે. પણ મને એમ થયું કે કંઈક આ નિમિત્તે કંઈક કરવું જોઈએ. એટલે દરેક વિદ્યાર્થી જેટલા છે અહીંયા, જે કાંઈ 10, 15, 17, 20, એ બધાને મારા તરફથી 100 રૂપિયા આજે એક પ્રેઝન્ટ પેટે, શાળાના જન્મદિવસની પ્રેઝન્ટ એ આપવાની જાહેરાત કરું છું. અને સિદ્ધાર્થભાઈને આપું છું. હવે આગળનો કાર્યક્રમ એ આગળ ધપાવે. ખૂબ ખૂબ આભાર સાહેબનો. આમ તો હર હંમેશ સાહેબ દે જ છે, પણ આજે એક આ કાર્યક્રમને અનુસંધાને છોકરાઓને 100 રૂપિયા બલદાણિયા સાહેબ તરફથી ભેટ આપે છે. આજનો જે ભોજનનો પ્રસાદ છે એમાં જે શ્રીખંડ છે સાહેબ, એ આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી લાલજી રબારી, જામકા ઉના પાસે, એ અત્યારે હમણાં એમના વાલી સાથે ત્યાં જામવાળા પધારે છે, અને પોતાને બહુ સારું ત્યાં બહુ મોટી ડેરીનું છે, એટલે એ હમણાં પધારશે જ આપણી વચ્ચે. અને હાલ અત્યારે રેલવેમાં એ પોતે સર્વિસ કરે છે. અને હમણાં જે જાહેર આપણી સ્કૂલનો, અને એમાં પાછું એવું છે સાહેબ કે એ જ્યારે અહીં ભણતો ને ત્યારે અમે સાથે, હું એની યારે રમતો અહીંયા, મારા દાદા હારે આવતો ને ત્યારે, એટલે અમારે બાળપણના મિત્રો છે અમે બે. અને હમણાં આવશે. અને હમણાં જે જાહેરાત કરી એમાંથી આપણા જે વાલી આવ્યા છે, રૂતના મમ્મી મોનિકાબેન, એમને પણ બે શબ્દો બોલવા છે, તો એમને હું વિનંતી કરું કે તેઓ આવે. હેલો.
અહીંયા પધારેલા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મહેમાનો અને બધાને મારા વતી જય શ્રી કૃષ્ણ. હું અહીંયા મારા છોકરો 4.5 વર્ષનો, બહુ નાનો હતો ત્યારથી જ મૂકેલો છે. જેવી રીતે આપણા સાહેબ કહેતા હોય છે કે અમારા સ્કૂલમાં અમે આ આપીએ છીએ, આટલી સુવિધા આપીએ છીએ, પણ ક્યારેય કોઈને ઘરે ઘૂંટડો ના ઉતરે એટલા માટે કંઈક સબૂતની જરૂર પડે. તો હું એક વાલી તરીકે સબૂતી આપું છું કે મારો બાળક 4.5 વર્ષનો હતો ત્યારે કોઈ માં ઈચ્છતી ન હોય કે એના બાળકને દૂર મોકલે. મેં મારા બાળકને 4.5 વર્ષે અહીંયા મોકલેલો છે. મારા બાળકને કોઈ કમી આ સ્કૂલે નથી આપી. જે હું ના આપી શકું એ મમતા, એ લાગણી, એ શિક્ષકની જે પ્રવૃત્તિ છે મારા બાળકને આ સ્કૂલે આપેલી છે. અને એ પણ એક ફ્રીમાં. જ્યારે આપણે પ્રાઇવેટમાં મોકલીને ત્યારે પણ આ સુવિધા નથી આપી શકતા અને આપણું કોઈ સાંભળતું પણ નથી. આપણે કોઈ ગેરંટી નથી હોતી કે તમારા બાળકને આ વસ્તુ અમે આપીએ. કદાચ ગમે એટલી તમે એની માટે તમે ખર્ચો કરો છતાં પણ એ લોકો હાથ ઊંચા કરી નાખે છે. અને જ્યારે એ છોકરો આપણો તો અંધ પણ નથી હોતો, મારો બાળક અંધ છે, ત્યારે એના માટે એને શું ન કરવું પડતું હોય, દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય. ત્યારે આ સ્કૂલે તમામ ફરજ નિભાવી છે. સ્કૂલમાં એક આપણી એ સુવિચાર છે કે એક માં 100 શિક્ષકની ગરજ સારે છે, પણ હું એ માનતી નથી. કારણ કે મારો બાળક મારી પાસે 2 મહિના પણ નથી રહેતો. મારો બાળક સતત અહીંયા 8 મહિના 11 મહિના રહે છે. જે હું નથી આપી શકતી એ આ સ્કૂલ આપે છે. કારણ કે જ્યારે છોકરું પોતાની મા પાસે હોય ને ત્યારે એ બધું શીખી શકે, પણ મારો બાળક તો મારી પાસે ઓછું હોય છે અને આ સ્કૂલમાં વધારે ટાઈમ પાસ કરે છે. અને જ્યારે એ સ્કૂલથી અહીંયા ઘરે પણ આવે છે ને ત્યારે થોડોક ટાઈમ એને ગમતું પણ નથી. શું કરવાને કે અહીંયા કંઈક એને મળતું હશે ત્યારે એ બાળકને મારી પાસે નહીં ગમતું હોય ને અહીં. અને ઘણી વખત મેં એ પણ જોયું છે કે પ્રાઇવેટ સ્કૂલમાં તમે બેસાડો ને તો છોકરા અંદરો અંદર બાંધતા હોય છે. ત્યારે છોકરો આવીને થોડીક શિકાયત કરે છે કે મને ત્યાં ગમતું નથી. પણ મારો બાળક ક્યારે એવું નથી કહેતો કે મને ગમતું નથી. જિંદગીમાં માણસો અમીર હોય પૈસાથી અને મનથી, અને આ સ્કૂલ છે ને મનથી અમીર છે. મેં જોયા છે, બાળકોને જોયા છે. હું જ્યારે હાલતી થાવ ને ત્યારે તમામ વિદ્યાર્થીઓ કહે છે મોનિકાબેન તમારા બાળકની તમે જરા પણ થોડી પણ ચિંતા ન કરશો, અમે હંમેશા એનું ધ્યાન રાખીએ છીએ. આવું કોણ કહે? પ્રાઇવેટ સ્કૂલમાં કોઈ ન કહે. એક ક્લાસમાં હોય ને 12 છોકરા તો પણ બાંધે છે. મેં જોયું છે. અને અહીંયા તો દરેક તારે શું જોઈએ છે, રૂથને જે જોઈએ અમે નથી પહોંચાડતા, એ પહેલાં છોકરાઓ આપી દે છે. અને અમે પૂછીને કે છોકરાઓ રૂથને તમે આપ્યું કેટલા પૈસા? અરે કાંઈ નહીં મોનિકાબેન, એ તો અમારો વિદ્યાર્થી છે, અમારો નાનો ભૂલકો છે. આવું કોની પાસે અમીરી હોય? પૈસાવાળા પણ જો રૂપિયા કાઢવા હોય ને તો પણ વિચાર કરે કે આપવું કે ના આપવું. આ બાળકો પાસે છે, એ વિદ્યાર્થી પાસે છે, એ ક્યાં છે કે આ સ્કૂલ એને જે શીખવાડે છે એ સ્કૂલ પાસે છે. અને મેં તો જોયું છે સ્કૂલમાં ઘણી વખત કે મારો બાળક હંમેશાને માટે જિજ્ઞેશ સેવંતરા એનો બહુ નાનપણથી એનો મિત્ર છે કે રૂથને શોખ છે ચશ્માનો. મારા બાળકથી તૂટી જાય ને તો પણ અહીંયા આપે છે. જ્યારે એના પપ્પાની પરિસ્થિતિ બહુ જ નબળી છે, કોણ આપે? જ્યારે છોકરા પ્રાઇવેટમાં હોય ને તો એકબીજાની વસ્તુ ચોરી લે. અહીંયા તો મારા બાળકને તૂટી જાય ને તો પણ એ પોતે કાઢીને આપે છે. મેં પૂછ્યું રૂથને તાર ચશ્મા કેના છે? જિજ્ઞેશે આપ્યા. કેમ? મારા તૂટી ગયા. તો મેં કીધું એના કેમ આપ્યા? તો મેં જિજ્ઞેશને પૂછ્યું કેમ આપ્યા? અરે રૂથને શોખ છે ને. આવા શોખ કોણ પૂરા કરે? કોઈ ના કરે. એ તો એક મિત્ર જ કરી શકે. જો કહેવાય છે ને કે મિત્ર સરીખા એવા હોય કે ઢાલ સરીખા હોય, સુખમાં પાછળ ને દુઃખમાં આગળ હોય છે. મારા બાળકને અહીંયા કશી કમી નથી. એટલે જ મારે આજે બોલવું પડે છે કે કોઈ પણ બોલે કે અમારી સંસ્થામાં આ છે, તો હું એક વાલી તરીકે કહું છું કે આ સંસ્થામાં કોઈ પણ ઉણપ નથી. જે આ લોકો કહે છે એ સબૂતી માટે હું એક વાલી તરીકે બોલું છું કે હંમેશા બાળકોને કંઈ પણ અહીંયા આપવું હોય ને તો આપો. અહીંયા કંઈ ખોટું નથી અને બધી રીતે સારી એવી અહીંયા સુવિધા પણ મળે છે. અને મારા બાળકને સારી એવી જો આ સ્ટેજ મળ્યું છે એ મારા બાળકનું જ છે. કારણ કે હું ઘરે એને રાખત તો હું કંઈ ન કરી શકત.
કારણ કે ઘરે એનું કાંઈ લાઈફ નથી. હું અહીંયા મૂકી તો મારો છોકરો અત્યારે વાંચવા લખવામાં સંગીતમાં એ કોણ શીખવાડે? તો એની સંસ્થા શીખવાડે છે. આ સંસ્થાનો હું કદાચ ગમે એટલો આભાર માનું ને તો પણ ઓછો છે. અસ્તુ. જય ભારત. ખૂબ ખૂબ સરસ મોનિકાબેન. તો આજે અમને ખબર પડી કે આવા સારા વક્તાય છે. એની સ્પીચ સાંભળીને અમે આમ એટલો આનંદ થયો અને એને જે વાસ્તવિકતા આપણને દર્શાવી છે એ એને અનુભવ કરી છે. કારણ કે અમે માર્કિંગ કર્યું છે કે આ સંસ્થામાં જે કાંઈ બાળકો ભણે છે એમાંથી જે આના વાલી જે એક્ટિવ છે ને એવા બીજા વાલી એક્ટિવ નથી. એટલે જે કાંઈ શબ્દો એ બોલ્યા ને એમાં એક શબ્દ ખોટો બોલ્યા નથી. એટલે એમને પણ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ કે આજે આ સંસ્થામાં આ કાર્યક્રમમાં પધાર્યા અને હર હંમેશ એ ગમે ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય આપણો એની અચૂક હાજરી હોય. અને સાહેબ પહેલું આવીને એક જ વસ્તુ કહો, કામ બોલો. મોનિકાબેન એમ કે રસોડામાં વાસણ એને ઉટકેલા છે સાહેબ. અત્યારે હમણાં આવીને મને પહેલાં એ કીધું, કારણ કે આપણા રસોઈયા છે એ આજે ગયા છે, એના ખુદના ભાઈના લગ્ન છે એટલે આજે બીજા આપણે વ્યવસ્થા કરી છે. તો આવીને મને પહેલાં એ કીધું કે વાસણ ઓલા પડ્યા છે. મેં કીધું વ્યવસ્થા થઈ ગઈ. આટલા એક્ટિવ છે સાહેબ. અને આની પહેલાં આપણે જ્યારે થોડોક રસોઈયાનો પ્રોબ્લેમ આવ્યો હતો ત્યારે સુભાષભાઈ અને બે છેલ્લે જતા હતા ત્યારે અમને એમ કીધું કે છેલ્લે કાંઈ ન થાય ને તો અમે બે માણસ હે ને અપડાઉન કરશું ને તમારી રસોઈને બધું બનાવી દેવું. આટલા એક્ટિવ છે સાહેબ. એટલે એમનો હું ફરીથી હૃદયથી હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણો જે આ કાર્યક્રમ છે એને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. અને ફરી પાછા આપણે અશોક ગાવું છે કે તો અશોકને એક આપણે એક સાંભળી લઈએ સાહેબ. આવો અશોકભાઈ. એક સરસ મજાની ગઝલ રજૂ કરું છું. અને પેલા મારી ગઝલની શરૂઆત એક પંક્તિથી કરીશ કે હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું. હું નમું ભગવાનને કે યારથી યારી કરું, તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું. અને તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું. તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું. લે તને જેવી ગમે ખુદા એવી અદાકારી કરું. જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરા ધામ થઈ જાય. આ દિલ સુરાહિલને નયન જામ થઈ જાય. તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસ લીલા હું. જો કીથી રાધા થઈ જાય તો કાજળ શ્યામ થઈ જાય. થાય સરખામણી તો ઉતરતા છીએ. થાય સરખામણી તો ઉતરતા છીએ. તે છતાં આબરૂને દીપાવી દીધી એમના મેલને રોશની આપવા. એમના મેલને રોશની આપવા. ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. થાય સરખામણી તો ઉતરતા છીએ.
આખી અવની ઉપર ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારોય છે એક તો કઈ સિતારાજ નહોતા ઉગ્યા એક તો કઈ સિતારાજ નહોતા ઉગ્યા નેય મેં પણ ક્ષમાઓ બુજાવી દીધી થાય સરખામણી તો ઉતરતા છીએ તો ઉભા રહી કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા પણ ઉભા રહી અમે કોઈને ના નડ્યા કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા પણ ઉભા રહી અમે કોઈને ના નડ્યા ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે વાટ કિંતુ બીજાને બતાવી દીધી થાય સરખામણી તો ઉતરતા છીએ કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં સર એક તન્હાઈની કોઈએ જામસ્તુ પૂછ્યું કેમ છો કોઈએ જામસ્તુ પૂછ્યું કેમ છો એને આખી કહાણી સુણાવી દીધી થાય સરખામણી તો ઉતરતા છીએ અને હવે આ ગઝલની છેલ્લી લાઈન બહુ સમજવા જેવી છે કવિ બેફામની આ ગઝલ છે જીવતા જે ભરોસો હતો ઈશ પર જીવતા જે ભરોસો હતો ઈશ પર એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો જાત મારી ભલે ને તરાવી નહીં
જાત મારી ભલે ને કરાવી નહીં લાશ મારી, પરંતુ કરાવી દીધી થાય સરખામણી. તો ઉતરતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી, એમના મેલને રોશની આપવા, એમના મેલને રોશની આપવા. ઝૂંપડી પણ અમારી જલાવી દીધી થાય સરખામણી. તો ઉતરતા છીએ થાય સરખામણી. તો ઉતરતા છીએ થાય સરખામણી. તો ઉતરતા છીએ. ધન્યવાદ, આભાર, થેન્ક વાહ યુ. વાહ વાહ અશોક, વાહ વાહ ઉસ્તાદ, વાહ. શાંતિભાઈ ગણાત્રા સાહેબ તરફથી જેટલા જે કંઈ બાળકો આપણે અહીંયા છે એ બધાને 100 રૂપિયાનું દાન અર્પણ આવે છે. તો ભેટ સોરી, પર્સનલી વિદ્યાર્થીઓને ભેટ આપે છે સાહેબ. કાર્યક્રમમાં થોડુંક 5 મિનિટ લંબાવીએ છીએ કે આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી એવો લાલજી રબારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અહીંનો વિદ્યાર્થી સાહેબ અને અત્યારે રેલવેમાં નોકરી કરે છે. આ મોટું ઉદાહરણ છે આપણે. હા, અને હું સાહેબને વિનંતી કરું કે લાલજીનું અને એના પપ્પાનું પુષ્પગુચ્છ અને શીલ્ડથી સન્માન કરે. ખૂબ ખૂબ આભાર.